એ અખિલ બ્રહ્માંડની જનેતા, એ 9 લાખ લોબડીયાળી, એ માં ભવાની આજે આપણા વચ્ચેથી, આપણા દરેક જણ વચ્ચેથી વિદાય લઈ અને ફરી એકવાર માયાના મૂળ સ્થાને જવા માટે તૈયાર છે. અને આપણે બધા એને હરખભેર જે રીતે પ્રથમ દિવસે આપણે એને હર્ષ અને ઉલ્લાસ સાથે લાવ્યા હતા, એ જ હર્ષ અને ઉલ્લાસ સાથે આમ દુઃખ તો હોય જ, અંતરમાં એક દુઃખ હોય, કારણ કે વિદાય એવી વસ્તુ છે કે કદાચ આપણે જોયેલી હોય, દીકરી જ્યારે સાસરે જતી હોય, દીકરી વર્ષોથી જે ઘરમાં રહી હોય, જે ભીતે ભીત, જે ઈટે ઈટ એ દીકરીને ઓળખતી હોય, અને એ દીકરી એ પિયરને પારકું ગણી અને સાસરિયાને પોતાનું બનાવવા જઈ રહી હોય, ત્યારે આપણા આંખમાં આહુડાની ધારો હોય છે. એવી જ રીતે આજે આપણે પણ અખિલ બ્રહ્માંડની જનેતા રાજરાજેશ્વરી માને વિદાય કરવાની છે. તો એ જ હર્ષો ઉલ્લાસ સાથે આપણે વિદાય કરીશું. આજે તમારે જે માંગવું હોય તે માં જોડે માંગી લેજો. માં તમને જતી વખતે આજે દરેકના મનમાં જે આશાઓ હશે, માં દરેકને પૂરી કરશે, દરેકની આશાઓમાં પૂરી કરશે. એટલે દરેકને વિનંતી છે, બધા શાંતિથી, આરામથી માં પાસે માંગણી કરવાની છે. આખું વર્ષ, આખા 12 મહિના આપણા સારા જાય એવી માં જોડે માંગણી કરવાની છે, અને હર્ષો ઉલ્લાસ સાથે માને વિદાય આપવાની છે. તો શરૂ કરીએ છીએ આપણે માની વિદાય. એવી વસમી વિદાયો મારી માતની, એવી વસમી વિદાયો મારી માતની રે, એવી વસમી વિદાયો મારી માતની રે. મારી સુખડાર દેજો, દુખડા રે કાપજો, સુખડા રે દેજો, દુખડા રે કાપજો. વસમી વિદાયો મારી માતની રે, એવી વસમી વિદાયો મારી માતની. 9 દિવસ સુધી 9 રાતોના ઉજાગરા કરી અને જે માની સેવા કરી છે, જે માની પૂજા કરી છે, અર્ચના કરી છે, એ અખિલ બ્રહ્માંડની જનેતા, એ માં રાજરાજેશ્વરી, હે માં 9 લાખ લોબડીયાળી, એ માં ભેળિયાવાળી, આજ માં તું અમારી વચ્ચેથી વિદાય લઈ રહી છે. માં વિદાય માં કેવી હોય એ માં તને ખબર ન હોય, કારણ એ વિદાયના ઘા માં અમારે સહન કરવાના છે. એ વિદાયની કારમી ઘા, એ વિદાયની કારમી રાતમાં આજે આ પામર વ્યક્તિઓને માં સહન કરવાની છે. તો માં તને એનો ખ્યાલ ક્યાંથી હોય, કારણ તું તો જે રીતે આવી હતી એ રીતે આજે તારે જવાનું છે. હેમાં પણ આજે તારી સામે જે વ્યક્તિઓ બેઠા છે ને માં, એ શીશ નમાવીને બેઠા છે. માં એ શીશ નમાવીને બેઠા છે, કારણ એ તારી આગળમાં લાચાર છે, તારી આગળ દુખી છે. માં કારણ એ બધા સુખી છે, પણ અંતરથી માં દુખી છે. અંતરથી તું ખાલી જઈને માં એમને પૂછ કે તારે શું તકલીફ છે. માં જ્યારે તું એને પૂછીશ ને તો એની તકલીફોનો માં કોઈ પાર નહીં હોય. એટલે માં આજે તારી સામે એ શીશ ઝુકાવીને બેઠા છે અને તને અરજી કરી રહ્યા છે. માં હે માં અખિલ બ્રહ્માંડની જનેતા, એ માં ગબરના ગોખવાળી, એ માં ઊંઝાના પંજડાવાળી માં, કારણ આવતા વર્ષે તું વહેલી આવજે. આવતા વર્ષે ફરી નવરાત્ર ક્યારે આવે અને ફરી માં તું ક્યારે આવે એવી માં તને અરજી મૂકી રહ્યા છે આ પામર વ્યક્તિઓમાં. તો એમની અરજી માં તારે સાંભળવાની છે. સેવાયું કરી ઘણી, પૂજાયું કરી માં, સેવાયું કરી ઘણી, પૂજાયું કરી માં, એનો રે બદલો આજે દેતી રે જાજે, એનો રે બદલો મારી દેતી રે જાજે. સુખડા રે દેજે, દુખડા
કાપજે સુખડા રે દેજે માડી દુખડા રે કાપજે એવી બસમી વિદાયું મારી માં નીરે એવી બસમી વિદાયું મારી માતની હે માં આ પામર વ્યક્તિઓ માતાની પૂજા કરી છે ને તો કદાચ એના મનમાં એના અંતરમાં કારણ આ જીવ એવો છે માં આ લોભી જીવ એવો છે કે તારી જોડે કંઈક ને કંઈક આશાયું હશે માં એટલે તારી પૂજાઓ કરી છે પણ માં અને એક વાતની કદાચ ખબર હશે કે છોરું કછોરું થાય માં પણ માવતર કમાવતર ન થાય માં કારણ દીકરો કદાચ કમાતો હશે માં પણ એની માને એના બાપને એમાં સુખથી નહીં રાખી શકે પણ માં તું એવી છે માં શબ્દ એવો છે માં કારણ કે જે માં અમારે સંસારમાં જે માની વાત કરવી હોય માં તો એ માએ 9 મહિના એને કુખમાં રાખ્યો હોય છે માં 9 મહિના એનો ભાર સહન કર્યો હોય છે માં પણ જ્યારે એનો સમય આવે છે માં ત્યારે એ રાખી નથી શકતો કારણ એ પામર વ્યક્તિ છે માં એ ભૂલ કરે છે એટલે તો માં કહેવાય છે કે માં છોરું કછોરું થાય પણ માં કામ માવતર કમાવતર ન થાય એટલે તો માં એક બીજી પણ લીટી કહેવાય છે કે માં જનનીની જોડ સખી નહીં જડે રે લોલ મીઠા મધુર ને મીઠા મેહુલા પણ એથી મીઠી એ મોરી માત રે અને જનનીની જોડ સખી નહીં જડે રે લોલ અરે જગતમાં જોયું હોય માં અનેક વસ્તુઓ મીઠી છે માં મધ મીઠું છે